દેવીમાં અને અમારે વિપુલભાઈ વિમાનની મુલાકાત કરવા હોય શકો ગવાર અમારે વિપુલભાઈ ત્યાં બાજુમાં શું કહો વિપુલભાઈ ગવાર વિશે? ગવાર તો ઉનાળામાં તો સારા થાય છે. ભાવ નથી આવતો એટલે નુકસાનીમાં જતા હે ને. શાળામાં થતો હોય તો ફાયદો થાય. ગવારે એકદમ પૂર્ણ કઈ ઘટે નહીં એવા છે. અત્યારે ઉતારવા આપે એટલે શાળામાં એવું આપતા હોય ને. અત્યારે શું ભાવ આવે? 10 રૂપિયા, 5 રૂપિયા, 15 રૂપિયા. સારા હોય તો 20 રૂપિયા આવે. આમાં ભાઈ ખેડૂતે શું કરે? 10 રૂપિયા ને 5 રૂપિયા આપે. આમાં તો મહેનત એ માથે પડે ને. દરબાર આ તો ઘરના કેટલા છે ને થોડો પોહે. એ વાત સાચી. આમ કેટલા સમયથી તમે 17 વર્ષ તમે બનાસ નહીં કરતા હોય ને? ચાલુ જ હોય. શાળામાં પૂરું થાય તો પાછો ઉનાળામાં હોય. શાળામાં જે મળે એવું ન મળે. ભાવ તો આપણને શાળામાં જ વધારે મળે ને. શાળામાં આમ જેવો ગવાર નો થાય. ગવાર નો થાય પણ આમાં એટલો ભાવ મળી જાય ને. ભાવ મળી જાય 100 રૂપિયા ને એમ હોય. હા, હવે આ તો તમારે આમ એક બે વીણી આવી છે. હવે આમાં ભાવ મળી ગયો તો આ 15 વીણી થઈ ગઈ પણ તોય આમ જો કેવો રહે. આમાં તમારે આમ કેટલો કામ મળ્યું છે? માલ પાણી ને એવું આમાં તો શું મળે ને 15 વીણી એમાં 40-45 હજાર નો જોયે ગવાર. દાડિયા દપાડિયા ને બધા દીધા છે ને. ભાઈ એ કાઢતા એ 15,000 વધ્યા હોય તો આપણે એટલા ઘણા. આમાં બીજું તો શું હવે? શું દરબાર કિલ્લાનો શું ભાવ આવે? કિલ્લાનો આવે 15 રૂપિયા. હારા મારા આવા ગવાર હોય ને આવા પટ્ટી ગવાર તો 20 રૂપિયા આવે. 10 રૂપિયા ને એમ હોય. કેટલા વીઘાના ગવાર છે? આમ તો અંદર 3.5 વીઘાના છે. આમ પેલી વીણી તમારે જ્યાંથી ચાલુ છે ત્યાંથી એટલો જ ભાવ છે કે વચ્ચે થાય? પેલી વીણીમાં પેલા 40-45 આવતા, હવે તો ભાવ ખૂટી ગયા. આમાં ગવારમાં તો એવું હોય મિત્રો, તમારે કોઈ ગવાર વાવતા હોય જરાક કોમેન્ટમાં કીધો શું ભાવ ભાવ આવે, ક્યાં ગવાર મોકલો, કઈ માર્કેટમાં મોકલો. તમારે ભાઈ કઈ માર્કેટમાં આવે? અમારે અમરેલી જાય. અમરેલી એમ ને? અમરેલીમાં ભાવમાં સારું કે? ભાવમાં તો એ અત્યારે 10 અને 20 હાલે સુધા. શાળા હોય તો શાળામાં ફાયદો જો. આમ અમરેલી જ મોકલો કે આમ ગામમાં બામમાં ત્યાં છૂટક આપો? નહીં, અમરેલી જથ્થાબંધમાં જતા હે ને? ગવારે હામટા ઉતરતા હે ને? 3.5 વીઘાના ગવાર છે એટલે ઉતરે જ ને. કેટલા જણા ઉતરતા એટલું ન ઉતરી જાય. ગવારે પણ તમારા ભાઈ ભારે વધે હો. આ 15 વીણી આ રો બતાવો તો એ જ આવો ગોરાથી બતાવો જરા ગવાર. 15 વીણી થઈ ગઈ તો એ જ આવો આવે. કોડમાં આપણે કેડ ઉપર વયા ગયા તો જે ચાલુ છે અંદાજે 1-2 વીણી આવી છે હજી. કેમ લાગે? એટલે આવશે. તમારા ખર્ચો પાણી કાઢને છે મહેનત નું? ભાઈ આ ઘરની દાડી સુધી એવો થાય. હા ભાઈ, એ તો મહેનત કરવી પડે ને. દાડિયા જવા કરતા સારું ઘરના ઉતારો ને વાહવા. હાલો તો મિત્રો, આપણે દરબારની વાડીનો તો ગવારનો મુલાકાત લઈ લીધી. ગવારની વાડીનો આપણે ગવાર છે આગલા બ્લોકમાં તમને બતાવેલા જ છે. ભાવ આવે કે ન આવે હિંમત નહીં હારવાની, વાયવા કરવાનું. આનું નહીં તો બીજાનું ફળ આપણને મળી જાય. બાકી મૂંઝાવાનું તો જરાય નહીં, ચાલુ જ રાખવાનું. મિત્રો, હિંમત નહીં હારવાની. આનો ભાવ નહીં મળે તો આવતા વર્ષે ભાવ મળી રહે. બાકી આનો બદલો તો આપણને મળી જ જાય. મહેનત કરો એટલે કઈ ઘટે જ નહીં. મહેનત કરતી રહેવાની. કોણ ભાવ નથી પોરતો રહે ને પછી એવું લાગે કે આના પછી આગતર પાછળ કર્યા કરાય. ગમે એમાં આપણને વળતર મળી જાય ને. આ વસ્તુ બકાલું તો એવું છે કે તમને ભાવ મળે કે ન મળે પણ હાવ નુકસાનમાં તો કોઈ જાય જ નહીં. એના પૂરતી તો થઈ જ જાય. પણ મહેનત એક આપણને છે કે ભાઈ ક્યાંય ઘરના માણસો હોય તો ક્યાંય જવું ન પડે, કોઈ બીજાની ત્યાં કામે કાજે ન જવું પડે. આપણો રોલ હાલ્યા કરે, આપણું ઘર હાલ્યા કરે. આ વસ્તુ એવી છે મિત્રો, ડુંગળીની ઘોડે આપણને માથે ન આવે. આમાં મહેનત કરતા રહો એટલે આપણને એનું વળતર મળી જ જાય. હિંમત નહીં હારવાની. ઘરના 5-6 જણા હોય એટલે આમાં તમને કહું નુકસાનમાં તો જાય જ નહીં. આમાં બધું એવું છે હાવ. ને ખાસ એક વાત કે મિત્રો, તમે થોડો ઘણો લાલ દાદાને સપોર્ટ આપતા રહીજો. એટલે હું છે લાલ દાદાની સારું રહે અને તમને સારું રહે. સપોર્ટ આપો. તમને આમ ગમે એવા ખેતીવાડીના વિડીયો અમે બનાવી, કાંઈ ઘટે નહીં એવા. હું કેવું દરબાર? થોડા સપોર્ટ કરે તમને. હા, તમારું થોડું હાલે તો વાંધો ન આવે. આપણે ખેતીવાડીના હોય, કોઈને કઈ ખરાબ ખોટું લાગે એવા વિડીયો આપણે બનાવતા નથી.
કોઈને એવું લાગે તો હા. કોમેન્ટ કરજો કે ભાઈ કોમેન્ટ કરજો ને શું કે તમારી બાજુ ગવાર આપણે આગલા બ્લોક મૂકતા જ રહી. હાલો તે જય માતાજી.